25મું ચંદ્રાવલું આપણે ચાલુ છે. કાલે કીર્તનનું અનુસંધાન લીધું. મેરો મુખ નિકો કે તેરો મુખ પ્યારે, એનું અનુસંધાન શ્રી સ્વામીજી આપના અર્ધાંગી શ્રી અંગથી જ પ્રગટ થયેલા તેમજ સર્વલીલાના અધિકારી પ્રભુ સ્વયં તેમની ઈચ્છાને અનુસાર લીલા કરવાવાળા, માન મનાવવાવાળા, ચરણ સેવા પણ કરવાવાળા. આપણે માનસરોવર પર જઈએ છીએ, ત્યાં જઈએ એટલે ડાબી બાજુ 10-12 પગથિયા છે, ત્યાં લીલાનું દર્શન થાય છે. ચરણ ચાંપત મોહનલાલ. રસકાનજીએ બધે ગોઈતા, ક્યાંય ન મળ્યા. પછી કે મને ચરણ પરોડ તો રાધાજીનો દેખાણો, એ જ મારો આ મહેબૂબ છે. તો પણ આ પદમાં તેમણે ચરણારવિંદનું મહત્ત્વ બતાવ્યું છે. પ્રભુ આપ તો નંદરાયજીના પુત્ર વ્રજેશ્વર છો, હું તો એક ગુજરિયા છું, ગોપી છું, આપની દાસી છું. આપના શ્રી મસ્તક પર મયુર મુકુટ શોભાયમાન છે, પરંતુ મારા શરીર પર તો આપ બિરાજમાન. ઠાકોરજીના માથે મુગટ, મયુર મુગટ, પણ મારા માથે તો આપ છો. તો એટલે જ આપણે કહીએ છીએ આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. આખી દુનિયાનો નાથ મારી માથે. પછી મારે ચિંતા કરવાની જરૂર છે, પણ તોય કરીએ છીએ. તેમ મારા મસ્તક ઉપર તો આપની શોભા છે. જો જેના માથે વલ્લભ પધરાવી દે ને તો એમ કે તમારા માથે પધરાવું છે. આપણે લીલામાં પહોંચી જાય ને એટલે વહુ જાય જે પાસે જે મારા સાસુની માથે આપે પધરાવી દીધા હતા, હવે મારા માથે પધરાવવાના છે. મારે ઘરે પધરાવી દો, મારી પાસે પધરાવી દો, મારી ગોદમાં કે છે. માથાથી ઉપર એનું મહત્વ કેટલું. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. સૌનક ઋષિના પ્રશ્નો. સૌનક ઋષિએ ચોથા અધ્યાયમાં પરીક્ષિતના જન્મ વગેરે વિશે પ્રશ્નો પૂછ્યા હતા. પ્રથમ સ્કંદ સુબોધિનીજી ભાગ 2. ત્યાર પછી પ્રસંગોપાત વચમાં બીજી કથાઓ આવી ગઈ, એટલે ફરી પાછા સૌનક ઋષિ પૂર્વની એ કથા યાદ કરી પરીક્ષિતના જન્માદિ વિશે પૂછે છે. અસ્વસ્થામાં એક ફેંકેલ અતિ તેજસ્વી બ્રહ્માસ્ત્રી ઉત્તરાનો ગર્ભ બળી ગયો હતો, તેને ઈશ્વર શ્રી કૃષ્ણે ફરી વાર જીવતો કર્યો. સુબોધિનીજી. સૌનક ઋષિ સૂતજીને કહે છે કે તમારી વાતોથી અમે એમ જાણ્યું કે અસ્વસ્થામાં બ્રાહ્મણ છે અને તેણે ફેંકેલું બ્રહ્માસ્ત્ર અમોઘ છે, તેથી ઉત્તરાનો ગર્ભ હણાયો હતો. તેથી ગર્ભ શ્રી કૃષ્ણ ભગવાને પોતાના સામર્થ્ય જીવતો કર્યો હતો. પહેલાં પણ પોતાની દુર્વિભાવ્ય કોઈથી ન સમજી શકાય એવી શક્તિથી બીજમાં તેનો પ્રવેશ કરાવી જીવતો કરેલો. હમણાં પણ તે બીજ બ્રહ્માસ્ત્રથી બળી ગયું છે, ત્યારે ફરી તેમાં પ્રવેશ કરી અને સજીવન કર્યો છે. મૂળ શ્લોકમાં પુનઃ પદ મૂક્યો છે, તેનો અર્થ એવો છે: મહાન બુદ્ધિવાળા મહાત્મા પરીક્ષિતનો જન્મ અને કર્મો જે રીતે થયા અને પછી મૃત્યુ પામીને કેવી રીતે ગયા તે બધું સાંભળવાની અમારી ઈચ્છા છે. જો આપ કેવું ઉચિત માનતા હોય તો અમને સંભળાવો, શ્રદ્ધાવાળા છીએ. તેથી સુખદેવજીએ રાજા પરીક્ષિતને જે જ્ઞાન આપ્યું તે કહો. સુબોધિનીજી. મહાન બુદ્ધિવાળા વિશેષણથી જણાવ્યું છે કે પેલા પૂર્વજન્મમાં તેમને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. મહાત્મે પદથી બતાવ્યું છે કે એમના કર્મ પણ શુભ હતા.
એમના જન્મ અને કર્મ શુદ્ધ હોવાથી એમના મૃત્યુની સંભાવના પણ નથી અને મૃત્યુને ગર્ભમાં જ પાછું વાળ્યું હતું. અશ્વત્થામાએ બાળી નાખ્યો હતો. પ્રભુએ પાછા સજીવન કર્યા. તો પછી મૃત્યુ કેવી રીતે થયું એવો પ્રશ્ન પૂછ્યો. વળી પૂર્વજન્મમાં એમને જ્ઞાનાદિક સિદ્ધ હતા, તો પણ તેને ઉત્તરાના ગર્ભનો સંબંધ થયો, તેમ હવે પછી પણ દેહનો સંબંધ થશે એવી શંકા કરીને કહે છે. તે પરીક્ષિત રાજા કેવી રીતે સર્વ છોડીને ચાલ્યા ગયેલા તે કહો. પ્રેત્ય એટલે મરણ પામીને, શરીર તજીને યથા જે પ્રકારે પદથી પ્રશ્નનો વિષય કહેલો છે. તત એટલે તે એટલે ઉપર કહેલી એમની 3 સ્થિતિ: ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય. ઇદમ આ એટલે એમનું ઇદમ આ એટલે એમનું પરલોક ગમન. આ બાબતોમાં શાસ્ત્રોના અર્થ અંગે શંકા હોવાથી સાંભળવા ઈચ્છું છું. એ કથા કહેવામાં ઘણો સમય લાગવાથી આપને ક્લેશ થાય એમ હોય, છતાં આપે એ કથા કહેવી આવશ્યક છે એમ મન્યસે માનતા હો તો કહો. કારણ કે અમે બધા શ્રદ્ધાવાળા સાંભળવાની કાલાગાય આપણો આવી ગયો છે, પણ હવે કંઈ વાંધો નહીં. કારણ કે અમે બધા શ્રદ્ધાવાળા એ સાંભળવાની ઈચ્છા રાખીએ છીએ. ઈચ્છાથી કહો તો એ કથામાં ભગવાનનું ચરિત્ર વિદ્યમાન છે એમ સમજી શકાય. માટે કહે છે ગદિતુમ યતિ મન્યસે, જો તમે કહેવાનું યોગ્ય માનતા હો તો કહો. તે કથા ભગવાન સિવાય બીજાની હોવા છતાં, એટલે કે પરીક્ષિતની જન્મ કર્મની કથા હોવા છતાં પણ પરીક્ષિત ભગવાનના પરમ ભક્ત છે, માટે તે જો પરીક્ષિત પરમ ભગવદીય ન હોય તો સુખદેવજી મહારાજ એમના જ્ઞાનનું દાન કરે સંભવ નથી. માટે પરીક્ષિત રાજા પરમ ભગવદીય છે, માટે એમનું ચરિત્ર અમને કહો. ભગવાનના ચરિત્ર જેટલું જ ભગવદીયના ચરિત્રના શ્રવણનું મહાત્મ્ય છે એમ અહીં નિરૂપણ થયું છે. રાજા પરીક્ષિતના જન્મની કથા કહેવાની છે, એટલે સૂતજી એમના વંશ, દેશ અને કાળની ઉત્તમતા 3 શ્લોકથી કહે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવ प्रणाम करूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. साधन और नहीं
दुनिया कली में चासो होया निमेरो सूर का कहे द्रिविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભેશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.